કેમ છો? ગયા વિડીયોમાં આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી એવો ટોપિક એનાલોગી રીઝનિંગની અંદર અને એમાં પેટર્ન ટેલી જોઈ હતી. આજના વિડીયોમાં આપણે એ જ એનાલોગીને આગળ વધારશું એટલે સંબંધિત ગુજરાતીમાં કહેવામાં આવે છે એના આગળ વધારશું અને એમાં એક બીજી પેટર્ન છે એ બીજી પેટર્ન સમજવાના છીએ. અહીંયા આજના વિડીયોમાં આપણે કુલ 18 પ્રશ્નો જોવાના છે જે ક્યાંક ને ક્યાંક અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે અથવા પ્રેક્ટિસ સ્વરૂપે આપેલા પ્રશ્નો છે જે આપને ખૂબ ઉપયોગી થશે અને રીઝનિંગના જે ખાસ કરીને શબ્દ આધારિત જેટલી પણ બાબતો આવે છે એ આપણે કવર થઈ જશે અને નેક્સ્ટ વિડીયોથી આપણે સંખ્યા માટેની જે એનાલોગી છે સંબંધ છે એની શરૂઆત કરવાના છીએ. તો જો આપને આ 18 પ્રશ્નો શીખવા સમજવા માંગતા હો તો વિડીયોમાં સુધી બન્યા રહેશો. વધારે સમય ન બગાડતા આપણે જે આજનું ટોપિક છે પેટર્ન બીજી જે શબ્દ માટે ખાસ કરીને સંબંધ છે એનાલોગી છે એના જેમ ચર્ચા કરવાના છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે આપણા ટોપિક પર જઈએ છીએ. આપણે ટોપિક શરૂ કરીને એ પહેલા બહુ જણાવી દઉં કે જો આપને નીચે કંઈ પણ પ્રશ્ન ચલાવી દો પ્રશ્નો જોઈતા હોય તો મારા ટેલિગ્રામ ચેનલ પર જશો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો જેથી કરીને આપને ત્યાં જે લેક્ચરમાં હું જે પ્રશ્નો લેવાનો છું એ પ્રશ્નોની પીડીએફ ત્યાં અપલોડ કરી દેવાનો છું તો આપને ત્યાંથી પ્રેક્ટિસ કરવા માટે પણ પ્રશ્નો મળી જશે અને એ સાથે સમય એમાં ક્વિઝ અને કરંટ અફેર્સ પણ મૂકતો રહેવાનો છું તો આપને ચેનલ પણ ઉપયોગી થવાની છે. તો એકવાર ટેલિગ્રામ ચેનલ જોઈ લેજો. ટેલિગ્રામ ચેનલ જે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં અને મારી જે ચેનલ છે એના હોમ પેજ પર મૂકેલી છે એકવાર વિઝિટ કરી લેજો. હવે આપણે શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે અંધારું તો દીવો અને ડબલ જેમ. હવે પછી શું આવશે તો ઘણી વાર આપણને પ્રશ્ન પૂછે છે કે એક જ આપણને પેટર્ન આપેલી હોય એક સંબંધ આપેલો હોય એના જેવો બીજો સંબંધ આપણે ઓપ્શનમાંથી ગોતવાનો હોય છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે અંધારું તો દીવો તો ડબલ જેમ શું એટલે કે અંધારું તો દીવો છે એના જેવો બીજો સંબંધ શું છે? દવા તો બીમારી, શિક્ષણ તો વલખણ, તરસ તો પાણી, સુગંધ તો ના. 50 ઓપ્શન આપેલું છે. તો અંધારું છે એ દીવો દૂર કરે એટલે કે અંધારું છે એને દૂર કરવાનું કામ દીવો કરે છે તો એવું ને એવું કામ જે છે ઓપ્શન સી જોઈશું કે તરસ छिपाવવાનું કામ કોણ કરે છે? પાણી કરે છે. તો આ સી કે તરસ તો પાણી એટલે જવાબ આવશે તરસ જેમ પાણી. એટલે કે અંધારું તો દીવો તો તરસ તો પાણી. આ પ્રકારની પેટર્ન પરીક્ષામાં ઘણી વાર પૂછાતી હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નફો તો ખોટ. હવે એના જેવો બીજો સંબંધ આપણે ગોતવાનો છે. તો ઓપ્શન છે આપણી પાસે એ યુવાન તો બાળક, બી સફળતા તો નિષ્ફળતા, સી રૂપિયો તો પૈસા અને ડી લખવું વંશ. તો આપણે કહીશું નફો અને ખોટ આ બંને એકબીજાના વિરોધી શબ્દો છે. બરાબર વિરોધી શબ્દ હોય તો આપણે ઓપ્શનમાં પણ એવો શબ્દ ગોતશું કે એવો જ સંબંધ ગોતશું જે વિરોધી શબ્દો હોય. તો યુવાન અને બાળક વિરોધી નથી. બરાબર એક જ ભાગ દેખાડે છે. સફળતા અને નિષ્ફળતા યસ સફળતા અને નિષ્ફળતા વિરોધી શબ્દો છે. એટલે આપણો જવાબ અહીંયા બી સફળતા અને નિષ્ફળતા છે. તેમ આગળ ચેક કરીએ રૂપિયા પૈસા બંને એક જ વસ્તુના નામ છે. લખવું વાંચવું એ કોઈ વિરોધી શબ્દ છે નહીં. તો આપણો જવાબ છે બી સફળતા અને નિષ્ફળતા. સફળતા જેમ નિષ્ફળતા. આમાં મોટા ભાગે આ પ્રશ્નો જે છે એમાં જનરલ નોલેજ અથવા જે આવા શબ્દો છે એ શબ્દો આધારિત પ્રશ્નો વધારે હોય છે. તો ખાસ કરીને જે ટાઈપ જે ક્વેશ્ચન છે વધારે છે સમાન શબ્દ વિરુદ્ધ શબ્દ એવા વધારે તૈયાર કરવા જેમ કે આપણને ઈઝીલી આવડી જાય. એવું પણ બનતું હશે કે તમને ખૂબ સહેલું લાગતું છે કે આવડે છે આવડી ગયું છે તેમ છતાં હું એકવાર જોજો જેથી કરીને કોઈ વાર બેઠો પ્રશ્ન પૂછાઈ જશે તો આપને પરીક્ષામાં ખૂબ ઉપયોગ થશે અને એ અમારા માટે મોટું પ્રોત્સાહન હશે. તેમ છતાં એવું લાગે જો આવડે છે તો સ્કીપ કરવું હોય તો કરી શકો છો. પણ મારો કહેવાનો હેતુ એક જ છે કે આપના માટે આટલી મહેનત કરીને કંટેન્ટ બનાવી રહ્યા છીએ તો સંપૂર્ણ આપજો અને જો ખરેખર આપને માહિતી ગમે તો વિડીયો લાઈક કરવા વિનંતી. ત્રીજો પ્રશ્ન છે મૃગજળ તો રન ડબલ જેમ શું એટલે કે મૃગજળ તો રન કે જેના જેવું બીજો સંબંધ ધરાવતો શબ્દ શું છે આપણે ગોતવાનો છે. બરાબર ઓપ્શન છે આકાશ તો ભ્રમ, મેઘધનુષ તો આકાશ, વરસાદ તો મેઘધનુષ, તસવીર તો અરીસો. તો આપણે જાણીએ છીએ મૃગજળ જે છે એ ક્યાં જોવા મળે? રણમાં જોવા મળે. ખાસ કરીને ઉનાળાના સમયમાં તો સિટીમાં પણ ખાસ કરીને ડાબરનો જોવા મળતો છે પણ મોટા ભાગે મૃગજળ એ રણમાં જોવા મળે. તો મેઘધનુષ આપણને આકાશમાં જોવા મળતું હોય છે. આ જવાબ છે બી મેઘધનુષ તો આકાશ મેઘધનુષ છે આકાશમાં રહે છે મૃગજળ છે એ રણમાં રહે છે. તો જવાબ છે આપણો મેઘધનુષ.
તો આકાશ. બરાબર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કેલેન્ડર તો તારીખ ડબલ જેમ હવે શું એટલે કે કેલેન્ડર તો તારીખ એના જેવો સંબંધ ધરાવતો બીજો શબ્દ આપણે ગોતવાનો છે. ઓપ્શન છે સમય તો કલાક, વાહન વ્યવહાર તો બસ, ડિક્શનરી તો શબ્દ, શહેર તો પિનકોડ. તો આપણે કેલેન્ડર નો ઉપયોગ શું થાય તારીખ જોવા માટે થાય છે. તો એવું ને એવું આપણી માટે અહીંયા ઓપ્શન છે સી ડિક્શનરી નો ઉપયોગ શું થાય શબ્દ શોધવા માટે થાય છે, શબ્દ જોવા માટે થાય છે. તો આપણે જવાબ છે ડિક્શનરી તો શબ્દ એટલે કે એના જેવી જોડ એ આ ડિક્શનરી શબ્દ બનશે. બરાબર. જે સંબંધ પહેલો બે આપણને આ શબ્દ આપેલા છે એ જે સંબંધ ધરાવે છે એવો સંબંધ ધરાવતો આપણે શબ્દ ગોતવાનો છે. પાંચમો પ્રશ્ન છે છોડ તો ફૂલ ડબલ જેમ હવે શું આવશે. ઓપ્શન એ ચહેરો તો અંગ, ડાળી તો વૃક્ષ, ખુરશી તો સોફા, અન્ન તો ગાંઠ. હવે આપણે અનાજ તો ગાંઠ આ જતા આપણે આય કઈ લેવા દેવા છે નહીં. ત્રણ ઓપ્શન છે એમાં વિચારી શકાય. છોડ તો ફૂલ તો છોડ ઉપર છોડમાં શું આપણે જોવા મળે ફૂલ જોવા મળે. સેમ વસ્તુ આપણને ડાળીમાં વૃક્ષનો જોવા મળે, વૃક્ષમાં ડાળી જોવા મળે. ખુરશીમાં સોફા કે સોફામાં ખુરશી એવું જોવા મળતું નથી. સોફામાં ક્યારે ખુરશી તરીકે આપણે ગણતરી કરી શકીએ પણ ચહેરો છે એમાં જોવા મળે. તો આપણે થશે એ ચહેરો તો આમ એટલે કે જેમ છોડમાં ફૂલ જોવા મળે એમ ચહેરામાં આમ જોવા મળતી હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે ખુરશી તો સુથાર ડબલ જેમ ખાલી જગ્યા. ઓપ્શન છે એ રેડિયો તો રેડિયોલોજિસ્ટ, બી બ્રિજ તો એન્જિનિયર, સી દવા તો ડોક્ટર અને ડી ખાન તો માળી. તો આપણે રેડિયોલોજિસ્ટ નો કહેવાય. રેડિયોલોજિસ્ટ એ એક આપણે ટર્મિનોલોજી અલગ વસ્તુ છે. એ ખરેખર એક્સરે ને બધા જે આપણે મેડિકલ ટર્મ્સમાં આવે છે એમાં કામ લાગતો શબ્દ છે અને એનું કામ કરતો વ્યક્તિ છે રેડિયોલોજિસ્ટ. રેડિયો આપણે જે રેડિયો સાંભળીએ છીએ એ બાબત છે. બરાબર. બ્રિજ કોણ બનાવે એન્જિનિયર બનાવે એ જવાબ સાચો છે. દવા ડોક્ટર બનાવીને દવા ડોક્ટર લખી આપે. બરાબર. ઘાસ છે માળી બનાવે ઘાસ માળી છે કાપે. બરાબર. તો ખુરશી કોણ બનાવે છે સુથાર બનાવે છે સેમ. બ્રિજ કોણ બનાવે છે એન્જિનિયર બનાવે છે. તો આપણે જવાબ લખશું બ્રિજ તો એન્જિનિયર. આ જવાબ થયો. બરાબર. તો આ રીતના આપણે 6 પ્રશ્ન છે એની ચર્ચા કરી. હવે 7મા પ્રશ્નની ચર્ચા કરીએ. મિત્રો ઘણીવાર આપણે ઘણી બધી મહેનત કરતા હોય તૈયારી કરતા હોય છે પણ ક્યાંક સફળ ન થતા ઘણા બધા આપણને ઘણી ડિમોટિવેટ કરતા હોય છે કે ના થાય ને અધૂરું છે ને આપણે થાય નહીં. તો યાદ રાખવાનું કે એ માત્ર બોલે છે. મહેનત તમે કરો છો, તમે તમારી પરિસ્થિતિ જાણો છો, તમે મહેનત કરો છો, તમે કેટલી મહેનત કરો તમને ખબર છે. તો એવી કોઈ વાતમાં નહીં આવવાનું અને માત્ર એક વસ્તુ યાદ રાખવાની કદાચ નેક્સ્ટ ટ્રાય આપણી સફળતા હોઈ શકે તો કોઈ દિવસ ટ્રાય છોડવાની નહીં. છેલ્લી ઘડી સુધી પણ આપણે મહેનત કરતા રહેવાનું જેથી કરીને મને વિશ્વાસ છે કે મારા સફળ થશો. તો આપણે હવે આગળનો પ્રશ્ન 7 નંબર છે લઈએ. થોડીક આવી મોટિવેશનની પણ વાત કરું જેથી કરીને આપનો ઉત્સાહ ટકી રહે અને આપ સારામાં સારી જોબ મેળવી શકો અને આપના ફેમિલીમાં ક્યાંક કંઈક કરી દેખાડ્યું છે કે કરી બતાવ્યું છે એ મનોભાવના સાથે આપ જઈ શકો અને ફેમિલીના આપના પર ગર્વ થાય એ બાબત આપણે ધ્યાન રાખીશું. દાખલા નંબર 7 છે પ્રશ્ન જે છે ડોક્ટર તો રોગ હવે એના જેવો સંબંધ ગોતવાનો છે. તો ડોક્ટર એ શું કરે છે રોગ મટાડે છે, રોગ નાબૂદ કરે છે. એના જેવો સંબંધ ધરાવતો આપણે ઓપ્શન ગોતીએ તો એ છે વિદ્યાર્થી અધ્યાપક, બી સંગીતકાર રવિન્દ્ર, સી છે પોલીસ ગુનો અને ડી છે માતા પિતા. તો આપણે જાણીએ છીએ કે સી જે છે પોલીસ શું કરે છે ગુનો ડામવાનું કામ કરે છે, ગુનો નાબૂદ કરવાનું કામ કરે છે. ડોક્ટર રોગ નાબૂદ કરે તો પોલીસ જે છે એ ગુનો નાબૂદ કરે છે. તો જવાબ આવશે પોલીસ તો ગુનો. બરાબર. ત્યાર પછી અગ્નિ તો ધુમાડો. હવે ડબલ ચેન્જ કરીને ફાઇલ થઈ ગયા હવે એના જે સંબંધ ધરાવતો કયો ઓપ્શન આવશે. બરાબર. તો એ છે એક તો ધીરકાર, બી સ્ટેથોસ્કોપ તો ડોક્ટર, સી ખાંડ તો મીઠાશ, ડી દુખાવો તો દવા. તો અગ્નિથી ધુમાડો થાય એમ ખાંડ ઓગળે તો આપણને મીઠાશ મળે છે. બરાબર. એટલે ખાંડ તો મીઠાશ અને હંમેશા જીવનમાં મીઠાશ હોવી જોઈએ. હંમેશા પોઝિટિવ વેમાં જ કામ કરવાનું સફળતા મળશે. બરાબર. નવો પ્રશ્ન જોઈએ અંતરમુખી તો
તો બહિર્મુખી એના જેવો જ આપણે સંબંધ ગોતવાનો છે. અંતર્મુખી તો બહિર્મુખી અહીંયા કોઈ કોણની વાત નથી. અહીંયા એ ખરેખર વિરોધી શબ્દ છે. ઘણા અંતર્મુખી હોય, ઘણા બહિર્મુખી હોય. અંતર્મુખી એટલે બોલે જ નહીં અને બહિર્મુખી એટલે બોલે જ કરે. આવું આપણે સિમ્પલ કહી શકીએ. બરાબર. તો એના જેવો આપણે નિદાન શબ્દ બોલવાનો છે. એ છે કોણ ત્રિજ્યા, બી છે કાર્યવાહી કાયદો, સી છે ચરમ અને અંતરિમ અને ડી છે વિરુદ્ધ સમર્થન. તો એની ઓપ્શન જે ડી છે એ એકબીજાના વિરોધી શબ્દ છે. વિરુદ્ધ તો સમર્થન, ઘણા વિરોધી કરતા હોય, ઘણા સમર્થન કરતા હોય. બરાબર. તો અહીંયા આપણે જતું છે વિરુદ્ધ સમર્થન. ઓપ્શન ડી આપણો જવાબ થશે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે આશા તો નિરાશા. હવે આપણે જો સંબંધ ગોતતું આપણે ઓપ્શન ગોતવાનો છે. બરાબર. તો ફરી એકવાર આશા તો નિરાશા આ પણ વિરોધાર્થી શબ્દ છે. તો એના જો આપણે વિરોધાર્થી શબ્દ ગોતવાનો છે. ઓપ્શન એ છે કાર્ય તો નિષ્ફળતા, ઓપ્શન બી છે ભક્તિ તો સ્વર્ગ, ઓપ્શન સી છે ગાય તો દૂત અને ઓપ્શન ડી છે પ્રોત્સાહન તો મનોબળ. તો અહીંયા ઓપ્શન ડી જે છે પ્રોત્સાહન તો મનોબળ આ આપણો જવાબ થશે. પ્રોત્સાહન તો મનોબળ. પ્રોત્સાહન ઘણા આપણને પ્રોત્સાહન આપે તું કરી શકે કર વાંધો નહીં. ઘણા મનોભંગ કરતા હોય તારીથી નો થાય તું ન કરી શકે એ મનોભંગની વાત છે. બરાબર. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. 11 પછી છે મેલેરિયા તો મચ્છર એના જેવો સંબંધ ગોતવાનો છે. ઓપ્શન છે ઝેર તો મૃત્યુ, બી કોલેરા તો પાણી, સી દવા તો રોગ અને ડી છે ઉંદર તો ડેન્ગ્યુ. તો આપણે મેલેરિયા જે છે મચ્છરથી ફેલાય છે. મચ્છરથી થાય છે. તો સેમ વસ્તુ જે કોલેરા છે એ પાણીથી ફેલાતો રોગ છે. હવે એક વસ્તુ સમજવું શું છે અને કોનાથી થાય છે એ આપણે ઓપ્શન ગોતવાનો છે. અહીંયા દવા થી રોગ માટે બરાબર છે પણ રોગ આગળ હોવો જોઈએ. રોગ શેનાથી માટે દવાથી અથવા રોગ શેનાથી થાય અથવા બીજું કોઈ આપણને કારણ આપ્યું હોય કે એનાથી રોગ થાય તો એ પ્રમાણે હોવું જોઈએ. તો એક રોગ છે એના માટે કારક સજીવ લખેલો છે. તો અહીંયા પણ પહેલા રોગ અને પછી માટેનો કારક સજીવ કે વસ્તુ એટલે કે આપણે થશે બી કોલેરા પાણી. કોલેરા તો પાણી. કોલેરા જે પાણીથી ફેલાય છે. ત્યારબાદ આગળ થશે મૂળાક્ષર તો શબ્દ. ત્યારબાદ ત્યાં જો આપણે સંબંધ ધરાવતો ઓપ્શન ગોતવાનો છે. ઓપ્શન છે પેજ તો પુસ્તક, ઉત્પાદન તો ફેક્ટરી, ક્લબ તો માણસો, ગૃહકાર્ય તો સાંગ. તો અહીંયા મૂળાક્ષર થી શબ્દ બને છે. મૂળાક્ષર ભેગા કરીએ તો શબ્દ બને છે. એમ પેજ ભેગા કરો તો શું બને? પુસ્તક બને છે. પેજ થી બને છે પુસ્તક. એટલે ઓપ્શન એ સાથે જવાબ થશે પેજ તો પુસ્તક. બરાબર. અહીંયા વાત પૂર્ણ થાય છે. તેમાં પછી આપણે ચર્ચા કરીએ. ફરી એકવાર કહું છું કે આપણે મહેનત કરતા રહેવું છે. ફળની આશા કર્યા વગર ફળ આપોઆપ મળશે જો આપણે મહેનત દિલથી હશે સાચી હશે તો. બરાબર. તેમાં પછી આપણે જોઈએ. તેમાં પછી છે વૃત્તખંડ તો વર્તુળ. ડબલ જેમ એના જેવો સંબંધ ગોતવાનો છે. ઓપ્શન એ છે સંખ્યા તો ગણતરી, અપૂર્ણાંક ટકાવારી, ભાગ તો ટુકડો, રેખાખંડ તો રેખા. વૃત્તખંડ જે છે એ વર્તુળનો એક ભાગ છે. બરાબર. વૃત્તખંડ એ વર્તુળનો એક ભાગ છે. સેમ ઓપ્શન ડી જે છે રેખાખંડ છે રેખાનો ભાગ છે. તો આપણે જવાબ થશે ડી રેખાખંડ તો રેખા. બરાબર. આ રીતના જવાબ થાય છે. ચોથું પ્રશ્ન રસોડું તો બેડરૂમ. ડબલ જેમ એના જેવો શબ્દ ગોતવાનો છે. સ્ત્રી પુરુષ. ઓપ્શન ડી છે વનસ્પતિશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર, ઓપ્શન સી છે શાકભાજી તો ફળ અને ઓપ્શન ડી છે ગેસ તો સિલિન્ડર. અહીંયા નોર્મલી આપણને છે આ કેવા પ્રકારનો પ્રશ્ન છે પણ અહીંયા એક મોટા ભાગની અંદર નાના જે ભાગ આવેલા હોય એના આધારિત પ્રશ્ન છે. તો રસોડું બેડરૂમ ક્યાં જોવા મળે? ઘરમાં જોવા મળે કે મકાનમાં જોવા મળે? સેમ વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર છે એ બાયોલોજીનો એક ભાગ છે. બાયોલોજીમાં જોવા મળતા બે વિષય છે. બરાબર. તો આ ઓપ્શન બી સાથે જવાબ થશે અહીંયા એ છે વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. મતલબ કે વનસ્પતિશાસ્ત્ર જેમ પ્રાણીશાસ્ત્ર. ત્યારબાદ 15મો પ્રશ્ન શિક્ષક તો અજ્ઞાનતા. એના જેવો આપણે વસ્તુ બીજું બોલવાનું છે. શિક્ષક છે એ અજ્ઞાનતા દૂર કરે એ આપણે જાણીએ છીએ. બરાબર. તો ઓપ્શન છે પ્રકાશ અંધકાર, બી વોટ બલ્બ, સી વીજળી વિદ્યુત અને ડી છે પ્રવાહ વીજ પ્રવાહ. તો આપણે શિક્ષક જે અજ્ઞાનતા દૂર કરે એમ પ્રકાશ જે છે એ અંધકાર દૂર કરે છે. તો ઓપ્શન એ જે છે પ્રકાશ તો અંધકાર એ આપણો જવાબ થશે. એટલે કે પ્રકાશ તો અંધકાર એ આપણો જવાબ છે.
ત્યારબાદ 16મો પ્રશ્ન છે પાંડુરોગ તો લોહ તત્વ ડબલ જેમ એના જેવું આપણે સંબંધ ધરાવતો ઓપ્શન ગોતવાનો છે. પાંડુરોગ છે લોહ તત્વની ઉણપ થતો રોગ છે, તો આપણે એ કંઈક આપણે ગોતવાનું છે. ભોજન તો સ્વાસ્થ્ય, બી ઓપ્શન છે રમકડા તો પ્લાસ્ટિક, સી અસ્થમા તો શ્વાસ અને ડી ગોઈટર. તો આવી રીતે આપણે જવાબ ડી જે છે ગોઈટર, તો એવી રીતે આપણને અહીંયા લાગુ પડશે કારણ કે ગોઈટર નામનો રોગ છે આયોડિનની ઉણપથી થતો રોગ છે, એટલે આયોડિન મીઠું ખાવાનું કહેવામાં આવતું હોય છે. બરાબર, તો ગોઈટર તો આયોડિન આમ જવાબ થશે. બરાબર. ત્યારબાદ 17મો પ્રશ્ન છે ક્રૂર તો સંસ્કારી એના જેવો આપણે બીજો સંબંધ ધરાવતો ઓપ્શન ગોતવાનો છે. ક્રૂર તો સંસ્કારી આ એક પ્રકારના વિરુદ્ધાર્થી શબ્દ છે, આપણે વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો છે. ઓપ્શન છે અવર્ણિત તો પુસ્તક, અંધારું તો ઉજાસ, જંગલી તો પ્રાણી અને ઘાતકી તો શૌર્ય. તો અહીંયા જવાબ આવશે અંધારું તો ઉજાસ, એટલે કે અંધારું જેમ ઉજાસ એ આપણો જવાબ છે. બરાબર. ત્યાર પછી 18મો પ્રશ્ન છે ઓસ્ટ્રેલિયા ખંડ ડબલ જેમ એના જેવો સંબંધ ગોતવાનો છે. ઓસ્ટ્રેલિયા એક પ્રકારનો ખંડ છે. બરાબર, ઓસ્ટ્રેલિયા ખંડ છે, તો એના જેવો જ આપણે સંબંધ ગોતતો આપણે ઓપ્શન છે આપણો જવાબ થશે એન્જિન તો ટ્રેન, નદી તો કિનારો, વિક્રાંત જહાજ, યુએગેગ્રી તો સ્પેસ. તો અહીંયા આપણે ઓપ્શન સી જે છે વિક્રાંત એ જહાજ છે. બરાબર, જેમ ઓસ્ટ્રેલિયા ખંડ છે એમ વિક્રાંત જહાજ છે, એ આપણો જવાબ થશે. એટલે આપણે જોતો છે વિક્રાંત તો જહાજ. બરાબર, તો આગળ પ્રશ્ન જે હતા એની આપણે ચર્ચા કરી છે. એક વખત યાદ રાખવાની કે લહેરોं से डरकर नौका पार नहीं होती और कोशिश करने वालों को कभी हार नहीं होती. આપણે સફળતા મેળવવાની છે એ ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યા છીએ. તો 18 જે પ્રશ્નના શબ્દો માટે સંબંધિત જે પેટર્ન બીજી હતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. એનાલોજીમાં જે શબ્દો આધારિત પેટર્ન હતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આલ્ફાબેટ આધારિત જે સિરીઝ છે કે પેટર્ન છે એ અને આંકડાકીય આધારિત સંખ્યા આધારિત જે પેટર્ન છે એ બંને મિક્સ કરીને જોડી લેશું અને ત્યારે સંપૂર્ણ એનાલોજી આપણી છે પૂર્ણ થશે. તો મને આશા છે કે આપને જેટલા પણ પ્રશ્નો પહેલા વિડીયોમાં અને અત્યારે વિડીયોમાં ચલાવ્યા છે સમજાણા હશે, ક્યાંક ક્યાંક આપને ઉપયોગી થતા એવા લાગતા હશે. જો ખરેખર આપની માહિતી ઉપયોગી લાગતી હોય, જે પણ હું ચલાવું છું એ આપને કામનું લાગતું હોય તો વિડીયો લાઈક કરશો, મિત્રોને શેર કરશો, જેથી એ લોકો પણ લાભ લઈ શકે. ફરી એકવાર કહું છું કે આપની કોમેન્ટ્સ, આપના લાઈક્સ એ અમારું પ્રોત્સાહન છે. ઘણી મહેનત કરીએ છીએ આપના માટે સારા લોકોને પૂરું પાડવા માટે, કારણ કે જે લોકો ખરેખર મોંઘીદાર ફીસ નથી ભરી શકતા એમના માટે આ એક સારા સ્વરૂપ પ્લેટફોર્મ છે જે આપ સારી રીતે શીખી શકો છો, સમજી શકો છો. તો આ ખરેખર જો વિડીયો ગમતા હોય તો ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી. મળે છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર.